સુરત શહેરના ઉમરાટ દરિયા કિનારા ઉપર સરકારશ્રી દ્વારા આગામી ચેતવણી અનુસંધાને 2 તારીખ સુધી બંધ રાખવામાં આવેલું છે. મરોલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સાથે વાતચીત કરતા એમણે જણાવ્યું. મહેન્દ્રભાઈ, આપણે જે અહીંયા અઠવાડિયાનું જે બંધ કરાયું છે ઉમરાટ બ્રિજ, તો વેકેશન એન્ડિંગના સમયે ઘણા લોકો આવતા હશે, તો એ લોકોને સમસ્યા પડતી હશે કે ધક્કો પડતો હશે. જો કે પેપરમાં આમાં તેમાં આગાહી બધી આપેલી જ છે જાણકારી, એ છતાંય ઘણા લોકો અંજાણામાં આવી જાય છે અને એ લોકોને ધક્કો પડે છે. તો દિવસમાં આશરે કેટલા લોકો આમ ધક્કા ખાતા હશે? માણસો તો વેકેશન હિસાબે બહુ આવે છે ને ઘણા લોકો ધક્કો તો ખાય છે, પણ હવે અચાનક આવી વાવાઝોડાની પરિસ્થિતિ અનુસંધાને કલેક્ટર છે જાહેરનામું બહાર પડ્યું છે કે એના અનુસંધાને બંધ કરાવેલું છે. જઈ શકું છું. એ જાહેરનામાના અનુસંધાને તમે ડ્યુટી તો કરો જ છો, પણ દરિયા કિનારે કાંઠો જોતાં તમને એવું લાગે છે કે ભયજનક છે? એવું તો એટલે ભયજનક કહી ન શકાય, પણ આ તો આગાહી છે એટલે આપણે કેમ કહી શકીએ. બરાબર. હા, કે આમ એટલી જોવા જઈએ તો ગભરાવા જેવું કશું છે ખરું? ના, એટલી ગંભીર પરિસ્થિતિ નથી, પણ આ તો આગમચેતી આપણને આપણે સેફટીના આધારે આ બંદોબસ્ત કરી મૂક્યા છે. બરાબર, કે પ્રજાને આમ કોઈ જાનહાનિ ના થાય એના માટે આગમચેતી આપણને હુકમ કરે છે, એ પ્રમાણે આપણે પાલન કરીએ છીએ. જી, ઠીક છે. હવે આપ કંઈ સુરતની જનતાને કહેવા માગો છો? સુરત, નવસારી કે જે પણ ઉમરાટ બ્રિજ પર આવતા માંગતા હોય એવા લોકોને આપણે એટલું જ કહીએ કે અત્યારે આવી આગાહી છે તે અનુસંધાને એકબીજાને ખબર અંતર આપે ને ખોટા રીતના હેરાન ના થાય, અને આવું વાતાવરણ છે ત્યાં સુધી એ લોકો સાચવે. કઈ તારીખ સુધી આ રહેશે? આ 2 તારીખ સુધી. 2 તારીખ સુધી રહેશે ને? એટલે વેકેશન પૂરું થતાં જે લોકો બી અહીં આવવા માંગતા હોય તે લોકો ચેતી જજો કે અહીં ઉમરાટ બ્રિજ